આતંકવાદીઓ આદિલ હુસૈન ઠોકર અને આસિફ શેખના ઘરો જેઓ પહેલગામ હુમલા પાછળ હતા જેમાં 26 લોકો માર્યા ગયા હતા। ગુરુવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ વિસ્ફોટોમાં નાશ પામ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું સૂત્રોએ જણાવ્યું કે કેટલાક વિસ્ફોટકો તેમના ઘરની અંદર રાખવામાં આવ્યા હતા। ઠોકર અનંતનાગ જિલ્લાનો વતની મંગળવારના પહેલગામ હત્યાકાંડના મુખ્ય આરોપીઓમાંનો એક છે જ્યારે પુલવામાનો રહેવાસી શેખ હુમલાના કાવતરામાં સામેલ હોવાની શંકા છે। અનંતનાગ પોલીસે ગુરુવારે પહલગામ હુમલામાં સામેલ હોવાની શંકાસ્પદ ઠોકર અને અન્ય 2 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા। પોલીસે જણાવ્યું હતું કે અન્ય 2 શંકાસ્પદ પાકિસ્તાની નાગરિકો હતા અને તેમની ધરપકડ કરવા માટે વિશ્વસનીય માહિતી માટે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું। પર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ અન્ય 2 શકમંદો છે હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અને અલીભાઈ ઉર્ફે તલ્હાભાઈ। તેઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ એલટીના સભ્યો હોવાનું પણ માનવામાં આવે છે। આ આતંકવાદી હુમલા 2019માં કલમ 370 નાબૂદ કર્યા પછીના સૌથી ભયંકર હુમલાઓએ પાકિસ્તાન સામે સરકાર તરફથી ઉચ્ચ સ્તરીય રાજદ્વારી અને સુરક્ષા જવાબો આપ્યા છે જેના પર આતંકવાદી મોડ્યુલના હેન્ડલર્સ અને સમર્થકોને આશ્રય આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। સૂત્રોના અનુસાર આ ખાસ મોડ્યુલ કાશ્મીર ઘાટીમાં લાંબા સમયથી સક્રિય છે। સુરક્ષા એજન્સીઓ માને છે કે તેની પાછળ અનેક હાઈપ્રોફાઇલનો હાથ છે સહિત સમગ્ર પ્રદેશમાં અનેક હાઈપ્રોફાઇલ હુમલા પાછળ તેનો હાથ છે। 20 ઓક્ટોબર 1924માં બુટા પાથરી ખાતે આતંકવાદી હુમલામાં 2 ભારતીય સેનાના જવાનો સહિત 4 લોકો માર્યા ગયા હતા। તે જ મહિને સોનમર્ગે ટનલ બાંધકામ કામદારો પર ઘાતક હુમલો જોયો જેમાં 6 મજૂરો અને એક ડોક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી। સોનમર્ગ હત્યાકાંડ પછી મોડ્યુલમાં એક મુખ્ય વ્યક્તિ જુનૈદ અહેમદ ભટ્ટ કુલગામના અ+ શ્રેણીના લશ્કરના આતંકવાદી 20 ડિસેમ્બર 1924માં ડાચી ગામમાં એક એન્કાઉન્ટરમાં તટસ્થ થઈ ગયા હતા। જૂથના અન્ય સભ્યો નજીકના જંગલ વિસ્તારોમાં વિખેરાઈને ભાગી છૂટવામાં સફળ થયા હતા। મોટા હુમલા પછી આ આતંકવાદીઓ સામાન્ય રીતે ભૂગર્ભમાં જાય છે જ્યાં સુધી નવા આદેશો ન મળે ત્યાં સુધી ગાઢ જંગલમાં છુપાયેલા રહે છે।